અરે આ ઝાડ મારા માટે નથી બન્યું. થોડું હજી મોટું ઝાડ જોઈએ. એ જ બરાબર રહેશે. એક ઝાડ જેના પર રીંછ ચડી શકે. ઉફ, આજુબાજુ બધા નાના ઝાડ દેખાય છે. આ રસ્તાથી જઈને જોઉં છું. આ પણ નાનું છે, પેલું પણ નાનું છે, અને પેલું પણ. ક્યાં જાઉં? અરે, આ તો કેટલું નાનું ઝાડ છે. સોડુ, લુલ્લા, અરે તું રસ્તામાં કેમ નકામો ફરી રહ્યો છે? ભાઈ વાત એમ છે કે હું મારા માટે એક મોટું ઝાડ શોધતો હતો. તારા જેવું નાનકડું ઝાડ નથી જોઈતું. એક મોટું ઝાડ જોઈએ. નાના ઝાડથી કઈ ફાયદો નથી. ઓહ, એવું છે શું? બરાબર કહ્યું. આ નાનું ઝાડ તારા કાંઈ કામનું નથી. હા, મેં હમણાં આજ તો કહ્યું. હું જાણું છું કે તારા કામનું ઝાડ ક્યાં મળશે. એક રાક્ષસનું ઝાડ છે ને, આપણો પોતાનો રાજા શુભનસિંહ પણ ચડી ન શક્યો એના પર, પણ તું ચડી શકીશ. જોજે, જો તું એના પર ચડી ગયો તો જંગલનો વીરતા એવોર્ડ તને જ મળશે. અને તું જાણે છે આ કામ ફક્ત તું જ કરી શકે છે. ક્યાં છે? મેં ક્યારે નથી જોયું આ ઝાડને. ચાલ આજે જ હમણાં જઈને કામ પૂરું કરી લઈએ. નજીકમાં જ છે, ચેમ્પન જંગલની પાસે. ઘણા દિવસોથી શોધી રહ્યો છું. પહેલા જોયું હોત તો ક્યારનો હું ચડી ગયો હોત. અરે કાંઈ વાંધો નહીં, હું પણ તારી સાથે આવું છું. ચાલ તને રસ્તો બતાવું. અરે તને ખબર છે આ ઝાડ ઉપર મધ જેવું મીઠું ફળ પણ મળે છે. આપણે બસ પહોંચવાના છીએ. પહોંચી જઈશું, આપણે પહોંચવાના છીએ. હાલે પહોંચી ગયા. કેવું લાગ્યું તને? એક જ કૂદકામાં ચડી જઈશ ને? બહુ સરસ. તારી રેન્જ પ્રમાણે તો બિલકુલ બરાબર છે. સરસ ફળ. આના કરતા પણ મોટું હજી એક ઝાડ છે, પણ એના પર આપણે કાલે ચડશું. જો તું આના પર ચડી ગયો અને શુભનને ખબર પડી ગઈ તો એ તને એનો મંત્રી બનાવી લેશે. પછી તને મળવા માટે મને લાઈન લગાડવી પડશે. પછી તું ક્યાંથી ક્યાં પહોંચી જઈશ ખબર છે તને? સાચું કહું છું. આ ફળ તો બહુ જ મોટું છે, પણ પાણી કેવી રીતે ચડવું? શું થયું? તરતા નથી આવડતું? અરે કાંઈ વાંધો નહીં, તું સહેલાઈથી શીખી જઈશ. તારા માટે તો કાંઈ જ નથી. અને જો ફળ પાણીમાં પડી ગયું તો હું એને લઈને આવીશ. તું બિલકુલ ચિંતા નહીં કર. તું છે તો મને કોઈ વાતની ચિંતા નથી. કેમ ડરે છે તું? શું થયું? ક્યાં ખોવાઈ ગયો? અરે ચડ ચડ. વિચારવાનું બંધ કરીને ચડવાનું શરૂ કર. આની સામે ઝાડ પર ન ચડ્યો તો મને આખા જંગલમાં બદનામ કરી દેશે. એના કરતા સારું પાણીમાં કૂદી જાઉં છું. જેવું વિચાર્યું હતું એવું જ થયું. મંત્રી સોડુની જય હો. તું તો મને ઝાડ પર ચડાવીને જ જંપીશ. મારો સમય ખરાબ હતો જે હું તને મળ્યો. અરે ચડતો કેમ નથી? ધક્કો મારું કે? હવે બસ કર. ચડી લઈશ હું. જો હું પાણીમાં પડ્યો તો પછી અરેબિયન સીમાં મળીશ. અને જો ઝાડ પર ન ચડ્યો તો બદનામી થશે. જો ચડી ગયો તો પાણીમાં પડી જઈશ. આના કરતા સારું તો પેલું નાનકડું ઝાડ હતું. હવે હું શું કરું? કઈ સમજાતું નથી. તને ચડવામાં સમસ્યા આવે છે કે? કઈ વાંધો નહીં. ચાલ પેલા નાના ઝાડ પર જ ચડીએ ને. અને એ ઝાડ પર ચડવા માટે હું જાતે તને મદદ કરીશ. હવે તો ખુશ છે ને? બાકી બધું તું મારા પર છોડી દે. આપણે કોશિશ કરીને જોઈએ તો ખરા. કોશિશ કરવા વાળાની ક્યારે હાર નથી થતી મિત્ર. આહા, રેડી રેડી સોડુ. રેડી? ચડી જા ચડી જા ચડી જા. અરે તું મુદ્રા પર ધ્યાન આપને. જો પહેલા તું પગને આમ કર, પછી હાથને ઉપર કરીને તું ચડી શકે છે. સ્પાઈડરમેન ને ચડતા તે ક્યારે જોયો નથી કે? અને સ્પાઈડરમેન? અરે પણ અરે બાપ રે. વનદેવ તમારી રક્ષા કરજો. હું ચડી ગયો.
આહા, મંત્રીજીએ કમાલ કરી નાખી. કાંઈ પણ. થેન્ક યુ. યુ આર વેલકમ. કેવું લાગ્યું? અરે બહુ સરસ. ખાઈને તો જો.